જય શ્રી કૃષ્ણ. હું ભરત પટેલ ફરી એક નાનકડી મસ્ત મજાની વાત લઈને. વાત છે એક ગામની. એક ગામમાં એક બુઢા, એક મોટી ઉંમરના વ્યક્તિએ એવી અફવા ફેલાવી, એવો મજાક કર્યો કે મારી બાજુમાં જે નવજુવાન રહે છે ને એ ચોર છે. પત તો શું, વાત એ હદી ફેલી ગઈ, એકથી બીજાથી ત્રીજાથી ચોથાથી, આમ વાત બહુ ફેલાતી આવ્યું. નવજવાન જેવો નીકળે ને બધા લોકો એને શકને જ જુએ કે આ તો ચોર છે. એના સામે કે નહીં, પણ બસ નજરમાં એક જ કે આ ચોર છે. કોઈને માન સન્માન આપે નહીં, બોલાવે ચલાવે નહીં, કાંઈ પણ નહીં. ત્યાં નવયુવાન હતો, એને પણ થયું કે આ વાત કોઈને ફેલાવી છે જે, પણ હવે એ કોઈને કહે કે ભાઈ હું આવો નથી, હું આમ છું તેમ છું, પણ હવે કોઈ માને નહીં, કારણ કે વાત એટલી બધી ફેલાઈ ગઈ હતી કે આ ચોર છે. અને એવામાં જ એક બનાવ બન્યો કે ગામમાંથી ચોરી થઈ. તો બધો હતો ને ઇંજામ, એ બધો આના છોકરા ઉપર આવ્યો, આ નવયુવાનમાંથી નાખ્યો અને કોર્ટમાં કેસ ચાલ્યો. નવયુવાનના વિરુદ્ધમાં કંઈ હતી નહીં, જે જુએ ને સબૂત એ હતા નહીં, તો નવયુવાન તો નિર્દોષ બહાર આવી ગયો. પણ એને વિચાર્યો, એ ચૂપ ન રહી કે મારા વિરુદ્ધ જે પણ બોલ્યા છે કાકા, આ વડીલ, એને કોર્ટમાં એના વિરુદ્ધ ફરિયાદ લખાવી કે મારો માન સન્માન, મારી મનની શાંતિ, મારો પ્રતિષ્ઠા, પદ, આ બધું કાકાએ મારું આ વેરવિખેર કરી નાખ્યું છે. તો એને ફરિયાદ લખાવી સામે. તે કોર્ટમાંથી એક વર્ષ કાકાને બોલાવવામાં આવ્યા. કાકા અને ફરિયાદી બંને આવ્યા. ત્યારે કોર્ટમાં જજ સાહેબે કીધું કે તમે આના વિરુદ્ધ તમે જે ટિપ્પણી કરી છે, જે પણ તમે આના વિરુદ્ધ અફવાઓ ફેલાવી છે, તમે શું કામ ફેલાવી? કે ત્યારે કાકાએ કીધું પોતાની સફાઈમાં કે મેં તો બસ ખાલી એક મજાક કર્યું, કે મેં તો ખાલી ટિપ્પણી કરી કે બસ આમ છે તેમ છે. કે મારો હેતુ હતો નહીં કે આને હું નુકસાન થાય. કે જજ સાહેબે કીધું કે તમારે ખાલી ટિપ્પણી જ હતી ને, કે કાંઈ વાંધો નહીં, કે તમે છે ને હવે કાગળ લેવાનો, કે તમે જે પણ આના વિરુદ્ધ બોલ્યા હતા ને કે આ ચોર છે, આ નાકારો છે, આ નાલાયક છે, એ તમારે જેટલું પણ હતું એ લખી ચીટના નાનકડા ટુકડા કરી નાખવાના તમારે. કે ટુકડા કરી તમે અને આ નવયુવાન જ્યારે જાઓ ને ઘરે, રસમ તમારે એને ફેંકી દેવાના. કે અને આનો ફેસલો હું તમને કાલે સંભળાવીશ. કે તો ભલે એમ કરીને કાકા અને નવયુવાન બંને નીકળ્યા. અને કાકાએ એમ કર્યું, ચિઠ્ઠીમાં લખ્યું બધું, પછી નાનકડા ટુકડા કરી અને રસ્તા ફેંકી નાખ્યા. પછીના દિવસે જ્યારે કોર્ટનો સમય હતો કે પરિણામ દેવાનો, બધા આવ્યા, બંને આવ્યા, એ કાકા અને નવયુવાન બંને આવ્યા. ત્યારે કોર્ટમાં આવી અને પૂછ્યું જજ સાહેબે કે ફેસલો તો મને શું સંભળાવો છો? કે પણ એના પહેલાં તમારે કામ કરવાનું છે. તમે જે કાલે ચીઠના ટુકડા જે કર્યા હતા ને એ બધા ટુકડા તમે ભેગા કરીને લઈ આવો. કે કાકા તો સ્તબ્ધ થઈ ગયા, કારણ કે ચીઠના ટુકડા તો ક્યાંથી મળે? હવે રસ્તામાં વિખરાઈ ગયા, હવાથી તો આમથી આમ ક્યાંય ઉડી ગયા હોય. તો કાકા બોલ્યા કે મારા માટે આ તો નામુમકિન છે. કે ટુકડા મેં કર્યા, રસ્તામાં મેં નાખ્યા, પણ એ તો ક્યાં ને ક્યાં ઉડી ગયા હવામાં. કે હવે તો એને કે વીણવા મુશ્કેલ છે. કે મારા માટે એ કામ નથી. કે એમ ત્યારે જજ સાહેબે કીધું કે બસ તો આ જીવનમાં તમે આ નવયુવાન વિરુદ્ધ બોલ્યા, તમારા માટે મજાક છે, તમારા માટે મજા છે, પણ કોઈના માટે આ સજા છે જીવનની. કે આખા જીવનભર એને પસ્તાવો થાય છે કે મેં આવું કામ કર્યું નથી, છતાં મને માણસો કહે છે. તો તમને સજા તો ચોક્કસ મળશે. કે કારણ કે તમે સજાના હકદાર તમે છો. કે કારણ કે તમે જે વિરુદ્ધ જોયા વગર તમે જે બોલ્યા ને, આ તમારી સજાના પાત્ર તમે છો જ. એમ તો આપણે પણ જીવનમાં ઘણીવાર કોઈને પણ સમજ્યા વિચાર્યા વગર કંઈક ક્યારેક હસી મજાકમાં આવો છે, આ આવો છે, એમ ઘણી રીતે બોલતા હોઈએ છીએ. તો ખરેખર આપણે કોઈના વિશે બોલવું એ આપણું કામ નથી. આપણે હંમેશા સંયમી અને સરળ રહીએ આપણે, કારણ કે આપણે જોયું હોય છતાં પણ ક્યારેક આપણે આંખે જોયું પણ ખોટું પડતું હોય છે. તો આપણે જોયા વગર કોઈની વાત કરીએ, આ તેવો છે, આવો છે, એકબીજાનો હસી મજાક થાય, અને ક્યારેક કોઈની નિંદા થાય, અને ક્યારેક એવા સન્માનીય વ્યક્તિની વાતો અફવાથી દુઃખ લાગે એવું કામ થાય, તો એ હંમેશા ક્યારે ન કરવું.
આ નાનકડી વાતમાંથી એક શીખ કાયમ લઈએ કે આપણે બિનજરૂરી કોઈના વિશે ટિપ્પણી ના કરીએ. હસીમાં કે મજાકમાં પણ એવી વાત ક્યારે ન કરવી જેથી કોઈની લાગણીઓને દુભાય. કારણ કે લાગણી દુભાશે ને તો એને આપણને અંદરથી એમ થશે કે આપણે આ કરી ખોટું કર્યું છે. પછી શબ્દ એવા છે ને આપણા કે શબ્દરૂપી બાણ છે ને એકવાર જાય છે ને પછી પાછા નથી આવતા. તો બસ આપણે પહેલાંથી જ એવી કેર રાખી કે કોઈના વિરુદ્ધ આપણે ખરાબ ભૂલીએ નહીં. ખરાબ કરતો હોય એનું ભરશે, પણ છતાં આપણે મનુષ્ય જન્મ મળ્યો છે તો ખરાબ વાણીથી કે વર્તનથી કોઈનું ન કરીએ. જય શ્રી રામ. હર હર મહાદેવ. આ વાત તમને ગમતી હોય તો આગળ શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.